ભારતના વેપાર હિતોની રક્ષા માટે છાપાબંધી અને નાગરિકો માટે લાભદાયી હિત માટે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું સ્પષ્ટ વિધાન। ભારતના વેપાર હિતોની રક્ષા માટે છાપાબંધી અને નાગરિકો માટે લાભદાયી હિતો માટે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું સ્પષ્ટ વિધાન। વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ફરીથી સ્પષ્ટ વિધાન કર્યું છે કે ભારત પોતાના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના હિતોની પૂરેપૂરી રક્ષા કરશે અને આંતરરાષ્ટ્રીય વેપાર સમજૂતા અંગે કોઈ પણ ત્વરિત અથવા ઉતાવળો નિર્ણય લેવાશે નહીં। તેમનું કહેવું છે કે દરેક તેના નિર્ણય ત્યારે જ લેવામાં આવશે જ્યારે તે દેશના અર્થતંત્ર અને નાગરિકો માટે લાભદાયી સાબિત થાય। બીજી તરફ સંસદમાં કોંગ્રેસ પક્ષે અધિવેશન સ્થગિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે તેમજ અમેરિકાએ ભારતીય નિકાસ પર મૂકેલા 25% શુલ્ક અંગે ચર્ચા કરવાની માંગ પણ ઉચ્ચારાઈ છે। કોંગ્રેસના નેતાઓએ નોંધ્યું છે કે આવા મોટા શુલ્ક વડે ભારતીય વેપારીઓ અને નિકાસકર્તાઓને મોટું નુકસાન થઈ શકે તેમ છે, એથી સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરો તેવી માંગણી કરી છે। સરકારે આ મુદ્દે સદનની અંદર વિશ્વાસ આપ્યો છે કે સમગ્ર ઘટના પર ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે અને દેશના આર્થિક હિતો જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે। કેન્દ્ર સરકારે દેશવાસીઓને સહાયક રહી ધીરજ રાખવાની અપીલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે નાના લાભને બદલે દેશના દીર્ઘકાલીન હિતને જ પ્રથમ સ્થાન આપવામાં આવશે। नेशनल इंटरेस्ट विल ऑलवेज बी सुप्रीम। वो ध्यान में रखते हुए अच्छा अगर डील बनती है तो भारत तो विकसित देशों के साथ डील करने के लिए कभी भी तैयार। आपको पता है मैंने कई बार कहा है कि भारत कभी कोई ट्रेड डील डेडलाइन या समय सीमा के आधार पर कभी नहीं करते। जब डील अच्छी बन जाए, पूरी तरीके से पक जाए और देश हित में हो, तब उसको हम स्वीकार करें।